વાવથરા જિલ્લાના થરા તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પત્ની સાથેની બોલાચાલી બાદ આવેશમાં આવી કેનાલમાં જંપ લાવનાર જમાઈને બચાવવા માટે પાછળ કૂદેલા સસરા અને શાળાનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. થરાદ નગરપાલિકાની ફાયર ટીમે સતત 18 કલાકની જહેમત બાદ બંનેના મૃતદેહોને કેનાલમાંથી બહાર નીકાળ્યા હતા. મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનનો એક પરિવાર લગભગ 1 મહિના પહેલા થરાદ તાલુકાના જમડા ગામે ખેત મજૂરી માટે આવ્યો હતો. પરિવારની દીકરીના લગ્ન રાજસ્થાનમાં થયા હતા અને તેને એક નાની દીકરી પણ છે. ગઈકાલે સાંજે દીકરીને તેડવા માટે તેનો પતિ રાજસ્થાનથી જમડા ગામે આવ્યો હતો. તે દરમિયાન પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થતા જમાઈ ગુસ્સે ભરાઈ ઘર નજીક આવેલી નર્મદા કેનાલ તરફ દોડી ગયો હતો અને કેનાલમાં ઝંપલાવી દીધું હતું. જમાઈને કેનાલમાં પડતો જોઈ તેના સસરા નીલાભાઈ ઠાકોર અને શાળા ઈશ્વર નીલાભાઈ ઠાકોરે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના તેને બચાવવા માટે કેનાલમાં કૂદી પડ્યા હતા. જોકે તરતા આવડતું હોવાથી તે પોતાની જાતે જ પાણીમાંથી બહાર નીકળી ગયો હતો અને સહી સલામત બચી ગયો હતો. પરંતુ તેને બચાવવા માટે કૂદેલા સસરા અને શાળાને તરતા ન આવડતું હોવાથી તેઓ નર્મદા કેનાલના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાના ફાયર ઓફિસર વિરમજી રાઠોડ અને ફાયરમેન ધનજીભાઈ સહિતની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા મોડી રાત સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ પાણીના ઝડપી વહેણને કારણે કોઈ સફળતા મળી નહોતી. આજે વહેલી સવારથી ફરી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને સતત 18 કલાકની જહેમત બાદ બંનેના મૃતદેહોને બહાર નીકાળવામાં આવ્યા હતા. ફાયરમેન ધનજીભાઈએ જણાવ્યું હતું કે કેનાલમાં 2 વ્યક્તિઓ ડૂબ્યા હોવાની માહિતી મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સતત શોધખોળ અને રેસ્ક્યુ કામગીરી બાદ બંને મૃતદેહોને બહાર નીકાળી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાક દરમિયાન આ જ નર્મદા મુખ્ય કેનાલમાં અન્ય એક યુવક અને એક યુવતીના હાથ પગ બંધાયેલા હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. હવે આ નવી દુર્ઘટના સાથે છેલ્લા 24 કલાકમાં નર્મદા કેનાલમાં કુલ 4 લોકોના મોત થતા સમગ્ર થરાદ પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને ગ્રામ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી અને દુઃખની લાગણી ફેલાવી દીધી છે.